ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે 5 જુલાઈ 2026 રવિવાર છે. ફ્રેન્ડ્સ અમારે કાલથી જ અહીંયા વરસાદ શરૂ છે. આજે બીજો દિવસ છે. કાલે પણ આગાહી છે ભારે અને ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં તો ખૂબ જ વરસાદ પડી ગયો છે. મિતાંશ કાંઈ કેવું છે કહી દે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ગઈઝને કહી દે. અને પાછળ ફ્રેન્ડ્સ તમને દેખાશું કે ટુવાલ સુકાય છે કારણ કે વરસાદ છે અને ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને બહાર નીકળવાની પણ ના પાડી છે. અને વિસ્તારમાં પાણી કાંઈ ભરાણું છે ફ્રેન્ડ્સ, બહુ જ ભરાઈ ગયું છે. અતિશય પાણી ભરાઈ ગયું છે અને જીવન જરૂરિયાત પૂરતી વસ્તુ લેવા માટે જ જવાનું કામ સિવાય બહાર જવાની પણ ના પાડી છે. અને અમારા અહીંના ફ્રેન્ડ્સ, જો તમને આવા જ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે મિતાંશ કાંઈક કહેશે તમને 2 શબ્દોમાં. બોલ મિતાંશ. શરમાઈ જાય છે મિતાંશ. કાલે બોલશે. કાલે 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 બોલશે મિતાંશ. રહી છે ગરમર ગુંદા કાઢું છું. આ ફ્રેન્ડ્સ અમે છે ને આ જિલ્લામાં છે ને ગુંદા અને ગરમર રાખીએ છીએ. આ ખાટા પાણીના ગુંદા ગરમર છે ને અત્યારના ચોમાસામાં કાઢી નાખવાના હોય છે, નહીં તો ઢીલા ને પોચા થઈ જાય ને બહુ રાખીએ તો. અને આપણે ચેક કેટલી વાર કરવું પડે. જો અત્યારના મમ્મી સવાર ગુંદા અને ગરમર કાઢી રહ્યા છે. ખાટા પાણીમાં અમે નાખ્યા હતા. આની રેસીપી જોવી હોય તો મેં શોર્ટ્સમાં આપેલી છે. અને મમ્મીએ સરસ મજાનું તીખું અથાણું પણ કાઢ્યું છે. આ જિલ્લામાં જ અમે રાખે તીખા અથાણા તમે જોઈ શકો છો. અને આ ઉપર કેમ મમ્મી રૂમાલ બાંધી દેતું? માટી ન ચડે એટલા માટે આવી રીતે બંને ના ખાટું પાણી છે ને મમ્મી જો ગુંદા અને ગરમર કાઢી રહ્યા છે. ફ્રેન્ડ્સ જો સરસ મજાનું દૂધ ગરમ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ આજે અમારે અનરાધાર વરસાદ છે ને કાલથી શરૂ છે. આજે તે વરસાદ બંધ જ નથી થતો. તો મને એમ થયું કે આજે દૂધવાળા ભાઈ નહીં આવે, પણ ફ્રેન્ડ્સ દૂધવાળા લોકોને સલામ છે. આવા વરસતા વરસાદમાં તે દૂધ દઈ ગયા. નહીંતર અમારે અમૂલની થેલી લાવી પડત, પણ એવું થયું નહીં. ભાઈને અમે ફોન કર્યો અને ભાઈ આવી ગયા અને અમને દૂધ દઈ ગયા. બધા દૂધવાળાને સલામ છે. ખૂબ વરસાદ હોવા છતાં રેનકોટ પહેરી અને અમને દૂધ દઈ ગયા છે. દૂધ વિના તો ચાલે જ નહીં. દૂધ વિના સૌથી પહેલાં તો ચામાં જ દૂધની જરૂર પડે છે. પછી દૂધ, દહીં, છાશ માટે પણ જોતા હોય છે. ઘણા લોકો દૂધ પીતા હોય છે. અમારે તો ચામાં જ વધારે જરૂર પડે છે. એટલા માટે જો સરસ મજાનું દૂધ ગરમ કરી નાખ્યું છે. દૂધવાળા ભાઈ દૂધ દઈ ગયા છે. પછી કિચન અપડેટમાં જોઈએ તો તુરની દાળ બફાઈ ગઈ છે સરસ મજાની. રાઈસ પણ થઈ ગયા છે. અમે ડબ્બામાં જ મૂકીએ છીએ. અને ત્યારબાદ અત્યારના અમીષા છે ને એ જીરું પાણી પીવે છે. તો એ જીરા પાણી છે ગરમા ગરમ. ત્યારબાદ જો અમીષા રોટલી કરી રહી છે. હા જો રોટલીમાં ઘી ચોપડી રહી છે. હા અને અત્યારે જો રોટલી તોડવાનું કામ ચાલે છે. અને આટલી રોટલી થઈ ગઈ છે. અને અમીષા જીરું પાણી પી રહી છે. કેવું છે? બહુ ગરમ છે. અમીષા વજન ઉતારવા માટે છે ને આ જીરા પાણી પીવે છે. તમારે આની રેસીપી જોતી હોય ને તો તમે કમેન્ટ કરજો. તો અમીષા ફૂલ રેસીપી આપી દેશે કે જીરા પાણી કઈ રીતના બનાવો. બરાબર ને અમીષા? આજે છે ને જમવામાં કોબી બટેટાનું શાક કરવાનું છે. તો મમ્મીએ સરસ મજાની સવાર કોબી સમારી નાખી છે. ત્યારબાદ મમ્મીએ આટલા બધા ગુંદા કાઢી નાખ્યા છે. એટલે આપણે ખાટા ગુંદાની પણ મોજ લેવાની છે. અને તીખું અથાણું પણ કાઢી નાખ્યું છે. સવારમાં શું છે હેડલાઇન આજની? સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને આપણે કયું છાપું લઈએ છીએ? સંદેશ છાપું લઈએ છીએ. ને પૂર્તિ કઈ આવે છે? સંસ્કાર આવે છે. હેડલાઇન્સ એમ છે કે સૌરાષ્ટ્રમાં બહુ જ વરસાદ છે અને બધે જળબંબાકાર થઈ ગયો. અમારે અહીંયા બહુ જ વરસાદ છે. જો છાપું તે એકદમ ભીનું થઈ ગયેલું આવે છે કારણ કે વરસાદ છે એટલે ભીનું તો થઈ જ જાય ઓબ્વિયસલી. અને મમ્મી અત્યારના જો છાપું અત્યારના વાંચી રહ્યા છે. તમે વાંચી રહ્યા છો કે નહીં? ન્યૂઝ અપડેટ્સ તો લેવી જોવે કારણ કે ટીવીમાં તો સમાચાર આવતા નથી. નો સિગ્નલ આવે છે તો આપણે છાપામાં વાંચી શકીએ કે શું આવે છે. છાપાવાળાને પણ સલામ છે કે આવા વરસતા વરસાદમાં છે આવી રીતના છાપું દેવા આવે છે ને પોતાની ફરજ નિભાવે છે. દૂધવાળા છે, છાપાવાળા છે, એ લોકોને આપણે વંદન કરીએ છીએ કે આવા વરસતા વરસમાં એની ફરજ, એની ડ્યુટી નિભાવે છે. અને આપણને આ સંદેશો પહોંચાડે છે કે કયા ગામમાં કેટલો વરસાદ છે, કેટલી આગાહી છે, એ બધી આવી જાય છે. અને જો અત્યારના સંસ્કાર છાપું પણ આવી ગયું છે.
જોઈ શકો છો બહેને છે માથું ધોઈ નાખ્યું આવી ઠંડીમાં વરસાદની ઋતુમાં. હા કેમ? કારણ કે બહુ મેલું થયું પછી રેવાનું. ઓકે. ના ના અઠવાડિયે જ ધોઈ નાખીએ. હા. અને મમ્મીએ માથામાં તેલ નાખી દીધું. જો અમે કોકોનટ પેરાશૂટનું તેલ વાપરીએ છીએ. મમ્મી માથામાં તેલ નાખી દીધું ને એકે માથું ધોઈ નાખ્યું વરસતા વરસમાં. શું કરવું પણ આપણે જો માથું મેલું થયું તો ધોવું તો પડે જ. સાચી વાત છે. વાળ ખરાબ થઈ જાય. હા, અઠવાડિયે તો એકવાર ધોવું જ પડે. લોકો તો અઠવાડિયામાં 2 થી 3 વાર ધોઈ નાખે, પણ આપણે અઠવાડિયે એકવાર તો ધોઈએ જ છે. હા, કોક તો તેલ જ ન નાખતા હોય તો વાળ સફેદ નહીં થઈ જતા હોય. ઘણા એમ કે અમારે તેલ ફાવે જ નહીં. માથું દુખવા મળે એમ કે તેલ નાખે તો માથું. અમને એવું નથી, અમારે તો તેલ નાખવું જ પડે. તેલ ન નાખીએ ને તો માથું દુખવા મળે. એટલે તેલ તો નાખીએ ને તો જ શાંતિ થાય. 1-2 દિવસ માટે કોરા રાખી શકીએ, પણ લાંબો સમય ન રાખી શકીએ. બહુ જ વરસાદ છે. જો પપ્પા વરસાદમાં પલ્લી ગયા છે. અને સૌથી પહેલા આ શું લઈ આવ્યા છે? ચેવડો લેવો છે. લીલાજીનો નમકીન ચેવડો લઈ આવ્યા છે, કારણ કે અમારે ભજીયા બનાવવાના છે તો સ્ટફિંગ માટે આ ચેવડો જોશે એની હું રેસીપી આપી. ત્યારબાદ બીજું શું લઈ આવ્યા છો? ખજૂર લેવો છે, ફળિયા વગરનો. કેમ ખજૂર લાવ્યા છો? ભજીયા બનાવવા. પપ્પાને ખજૂરના ભજીયા બહુ ભાવે છે. કેળાના ભાવે છે, પણ ખજૂરના વધારે ભાવે. એટલે આ કેવો ખજૂર છે? ઠળિયા વિનાનો. બતાવો તો, આમ કરો તો. જો ઠળિયા વિનાનો ખજૂર અને મિક્સ ચેવડો લઈ આવ્યા છે લીલાજીનો. અમે આ યુઝ કરીએ છીએ. અને મિતાંશ એમ કહે છે મને લઈ લ્યો, મને લઈ લ્યો, મને લઈ લ્યો. જો ભીના થઈ ગયા છે પપ્પા, પણ ભજીયા બનાવો એટલે 2 વસ્તુ લઈ આવ્યા છે. આજે જમવામાં સરસ મજાનું કોબી બટેટાનું શાક છે, પછી ત્યારબાદ તુરની દાળ છે, પછી ભાત છે, છાશ છે, પછી મિતાંશની પ્લેન દાળ છે, ગુંદા છે, કાંદા ટમેટાની કચુંબર છે, તીખું અથાણું છે, પરોઠા છે, અને નીચે છે ને ગરમા ગરમ રોટલી છે. જો આવી જાઓ જમવા ફ્રેન્ડ્સ. કોબી બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી બધું જમવા આવી જાવ. સરસ મજાનું કચુંબર અને તીખું અથાણું છે. શું કરી છે? આ મીઠું છે, આ ચણાના લોટ છે, આજમો છે. શું કરી રહી છે બહેન? બસ જો આજે ઠંડુ વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે, એટલે ભજીયા ખાવાનું મન થયું છે. એટલે જો ભજીયાનો લોટ દઉં છું. તો આ લોટ લીધો છે, ચણાનો લોટ છે, પછી એમાં અજમો. આ અજમા છે. તમારે છે ને અજમા જો આવી રીતના હથેળી લઈ અને આવી રીતના પ્રેસ કરવાનું, જેથી કરીને શું કે આજમા નાખીને કોઈને પેટમાં દુખે નહીં, કારણ કે ચણાનો લોટ ભારે. ત્યારબાદ મીઠું અને હળદર નાખીને પાણીથી ધોઈ આ સેજ જેવું આપણે લાલ મરચું નાખીએ છીએ. એટલે પછી આપણે બટેટાના, કાંદાના, પછી આ વખતે ખુશ્બુ મરચા ભરેલાના બનાવવાની છે નહીં? ખજૂરના, હા ખજૂરના, કેળાના, હા કેળાના, બધાના 5 ટાઈપના મરચા ઓલા કરવાના છે ભજીયા. આજે ભજીયાની મોજ છે ફ્રેન્ડ્સ. તમે કહેજો કે તમે શું બનાવવાના છો. ભરેલા મરચાનો આપણે મસાલો બનાવવાનો છે. તો સૌથી પહેલાં લીલાજીનું મિક્સ ચવાણું લીધું છે. આપણે 1 વાટકાનો મસાલો બનાવવાના છે. તો આ 1 વાટકો આપણે ચવાણું લીધું છે. મિક્સર જારમાં છે ને સૌથી પહેલાં તો આને પીસી નાખશો, બ્લેન્ડ કરી નાખશો આવી રીતના લઈને. આપણે પહેલાં પછી ત્યારબાદની પ્રોસેસ દેખાડું. 1 વાટકાનો આપણે મસાલો બનાવવાનો છે. ચવાણાનો ભૂકો કરી નાખ્યો તો વધારે પડતો મારથી થઈ ગયો તો અધકચરો જ રાખવાનો. પછી ખાંડ, પછી મરચું, કાશ્મીરી મરચું નાખ્યું છે. તીખું ખાતા હોય તો તીખું મરચું એડ કરવાનું અને લીંબુ એડ કરી દેવાનું. અને ગરમ મસાલો હોય ને તો ગરમ મસાલો મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે હું નથી કરતી. અને આ બી પડ્યા છે ને કાઢી નાખવાનું, ત્યારબાદ મિક્સ કરી દેવાનું. જો મમ્મી છે ને અમે મસાલો બનાવ્યો છે એ આખા મરચામાં ભરી રહી છે આવી રીતના. જો પેલા મરચાના કાપા કરી લીધા, પછી જો મમ્મી આવી રીતના ભરે છે, કારણ કે આપણે આખા મરચાનો કરવાનો છે. આ મસાલો મેં જ બનાવ્યો છે. સાવ સિમ્પલ ને ઇઝી રીત છે મસાલો બનાવ. મસાલાવાળા સરસ લાગે. અને ભરેલા મરચાના ભજીયા કરવાના છે. જો આવી રીતના કાપો કરી અને આવી રીતના ભરી દેવાનું. ભરતા થોડીક વાર લાગે પણ ફટાફટ થઈ જાય ને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે.
મિતાંશ માટે છે ને આપણે ચિપ્સ બનાવવાની છે, બટેટાની ચિપ્સ. તો આ બટેટાની ચિપ્સ બનાવવા માટે આપણે તેલ મૂકી દીધું છે અને હવે આપણે ચિપ્સ તળશું. મિતાંશ છે ને ચિપ્સ ખાશે અને ભજીયા પણ ખાશે. ખાઈશ ને ભજીયા ન ભાવે ત્યારે ચિપ્સ તો ભાવે છે, એને ઓલ્ડ ફેવરેટ ભજીયા ભાવશે તો એ ખાશે, નહીંતર કાંઈ વાંધો નહીં. ચિપ્સ મિતાંશ માટે જો માસી સરસ મજાની ચિપ્સ બનાવે છે. જો ચિપ્સની મોજ લેવાની છે. અને બધા હું કે ફ્રાઈડ ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ કે મને વર્ડ યાદ આવતા ભૂલાઈ ગયો. ફ્રેન્ચ જ્યારે ફ્રાઈઝ. હોટલમાં જઈએ ને ત્યારે મિતાંશ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ જ મંગાવીએ. મિતાંશને બહુ ભાવે ફ્રેન્ચ ફ્રાઈઝ. આમાં ખાલી મીઠું જ નાખવાનું. હોટલમાં કહેવાનું કે ભાઈ પ્લેન આપો. પ્લેન ફ્રેન્ચ ફ્રાઈઝ મિતાંશ માટે બની રહી છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ મજાની. આવી જાઓ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે. ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે. મિતાંશનું પહેલા જમવાનું આપણે કરી નાખીએ, પછી આપણું જમવાનું, પછી આપણા ભજીયાની મોજ લેશો. તો આવી જાઓ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે. મિતાંશભાઈની ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે. ભજીયા બનાવી રહી છે સરસ મજાના. જો પહેલા તો આ મસાલાવાળા બટેટાના કરે છે ને આ દાબડા બટેટાના વડા કે ઈ છે. પછી આ બટેટાની કાતરીના કરવાના છે, કાંદાના કરવાના છે, ભરેલા મરચાના કરવાના છે અને આ ખજૂરના કરવાના છે. ફ્રેન્ડ્સ જો આપણે 5 ટાઈપના કરવાના છે. અને પપ્પા કહેશે કેળાના ખાવાના છે તો આપણે કેળાના પણ ઇન્સ્ટન્ટ કરી નાખશો. અને અત્યારના સૌથી પહેલા દેવાની શેના બનાવો છો તું? બટેટાની. જો પ્લેન બટેટાની કાતરીના કરે છે આવી રીતના રગદોળી. સરસ મજાના ભજીયા બનાવે છે. આ ઠંડા ઠંડા વાતાવરણમાં ભજીયાની મોજ છે. આ 5 પ્રકારના ખાવાના છે, બટેટાના, કાંદાના, મરચાના, ખજૂરના અને દાબડા. જે મસાલો બનાવ્યો હશે ને એ 2 બટેટાની કાતરી વચ્ચે મૂકીને ખાવાથી બહુ મસ્ત લાગે, ટેસ્ટી લાગે. જો ભજીયાની મોજે મોજ છે. જો કેવું સરસ ફૂલે છે. આમાં ખાવાનો સોડા નાખ્યો તો? હા. ખાવાના સોડા ઉપર છે ને થોડુંક એવું લીંબુ નીચવી દેવાનું. જ્યારે આ બેટર બનાવીએ ને આમાં તમે મીઠું અજમો તો નાખી જેથી પચી જાય ફટાફટ. અને છેલ્લે તમારે બનાવવાનું હોય ને ત્યારે થોડોક એવું કેટલો ખાવાનો સોડા લેવાનો? પોણી ચમચી. જો પોણી તેના ચમચી. આથો કેટલો આવ્યો છે. જો એકદમ ખાવાનો સોડા ફૂલ્લો છે. ખાવાનો સોડા એટલે હું તમને બતાવી દઉં. આ સોજીના ફૂલ કહેવાય. એ નાખવાનો અડધી કે પોણી ચમચી અને ઉપરથી લીંબુ નીચવી દેવાનું. લીંબુ નીચવશો ને ફ્રેન્ડ એટલે એક્ટિવ થશે અને સોફ્ટ બનશે તમારે. જો અને ફૂલેલા બનશે. ઘણા લોકો છે ને આમાં ઓલું પણ એડ કરે છે, ચોખાનો લોટ હોય તો એ પણ એડ કરી શકાય, જેથી પાણી તેલ છે ને રેયની ભજીયામાં સોસી લે ચોખાનો લોટ. હાલો ફ્રેન્ડ્સ આવી જાઓ ભજીયા ખાવા માટે. આપણા ગરમા ગરમ ભજીયા બની ગયા છે, બટેટાના, મરચાના, દાબડા વડાના. જો ગરમા ગરમ. અને હવે બને છે થોડાક આ ખજૂરના બને છે. હા, ખજૂરના બનાવે છે. જેને સ્વીટ ભાવતા હોય ને એને ખજૂરના ખવાય. એને ડાયરેક્ટ આવી રીતના ઠળિયા વિનાનો જ ખજૂર હતો, અમે લાવ્યા હતા. ડાયરેક્ટ આવી રીતના બનાવે છે. ખજૂરના ભજીયાની મોજ લેવાની છે. આપણા સરસ મજાના ભજીયા રેડી થઈ ગયા છે. અડધા તો ખવાઈ ગયા, અડધા જ રહ્યા છે. જો એટલા પણ થઈ ગયા છે. હવે આ થોડાક જ બાકી છે. એ બનાવે છે. પછી બેન પણ જમવા બેસે. બેન હવે લાસ્ટમાં બેસે. બધાને જમાડીને પોતે જમશે. સત્કર્મ કરે છે, પુણ્ય લે છે. કોકને જમાડવું એ મોટામાં મોટું પુણ્ય છે. જો ફ્રેન્ડ્સ ભજીયાની મોજ. આવી જાઓ ફ્રેન્ડ્સ ભજીયા ખાવા માટે.